સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ પીરિયડમાં જોયું હતું આપણા એકમ 12 વિશે વાત કરતા હતા, નવા વર્ષના સંકલ્પો. તો સૌ કોઈને યાદ જ હશે સૌને કે આપણે લાસ્ટ પીરિયડમાં ક્યાં સુધી અભ્યાસ કરેલો, યાદ છે ને? હા, ખૂબ સરસ. ચાલો જોઈએ, બોલો. હા, આપણે લાસ્ટ પહોંચ્યા હતા કે જે એક વ્યક્તિની વાત લેખક કરી રહ્યા હતા, તેમણે ચા છોડી દેવાનો સંકલ્પ કર્યો હતો અને તેમનો ચા છોડી દેવાનો સંકલ્પ જે છે એ એટલો બધો એને જીવતો રહ્યો, એટલે કે એટલો બધો ચાલ્યો કે ઇન્દ્રનું આસનને પણ ડગાવી નાખ્યું અને આ વાત એની સ્વર્ગ ઉપર પહોંચી ગઈ, સ્વર્ગ સુધી. અને પછી એને શું થાય છે, એ ભાઈને, એ વ્યક્તિને માંદગી આવે છે, એટલે કે એ માંદા પડી જાય છે અને પછી ચા પાછી શરૂ થઈ જાય છે અને પછી એ માંદગી તો ચાલી જાય છે 3-4 મહિનામાં, પણ ચા જતી નથી, એટલે કે ચા પછી પાછી ચાલુ થઈ જાય છે અને એ પણ 7-7 પ્યાલા. અને આવી રીતે એની માંદગીને બહાને એમનો સંકલ્પ સ્વર્ગે સીધાવ્યો અને ફરી કદી પુનઃજન્મ લીધો નહીં. તો આપણે આ લાસ્ટ પીરિયડમાં આ પેરેગ્રાફ સુધી અહીંયા છોડ્યા હતા. ચાલો આજે આપણે હવે આ પાઠનો આગળ અભ્યાસ કરીશું. ચા છોડવા જેવો જ બીજો એક લોકપ્રિય સંકલ્પ છે સિગારેટ છોડવાનો. ઘણું ખરું અરસિક પત્નીઓ અને દુષ્ટ ડોક્ટરોના આગ્રહથી આ સંકલ્પ કરવો પડે છે. પણ અમર પટો તો ભાઈ કોણ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાથી જેમ આ સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતો. કેટલાકને વળી દરેક કામમાં નિયમિત થઈ જવાની ધૂન વળગે છે, પણ એ કેટલા દિવસ? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે, ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર પામર માનવી તે વળી કોણ? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ છે. નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. અહીંયા હવે લેખક સમજાવે છે કે ચા જેવો છોડવાનો સંકલ્પ જેવો છે ને લોકપ્રિય, એવો બીજો કયો છે? સિગારેટ છોડવાનો. અરસિક પત્નીઓ એટલે કે જે પત્નીઓને ગમતો નથી એ, એટલે કે કોઈ પણ પત્ની એમ ન ઈચ્છે કે મારો પતિ સિગારેટ પીએ, કારણ કે સિગારેટથી શારીરિક નુકસાન તો થાય છે, તેમજ તેમની આસપાસ રહેનારાઓને પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. માટે આવા અરસિક પત્નીઓવાળા અને દુષ્ટ ડોક્ટરોના કારણે આવો સંકલ્પ લેવો પડતો હોય છે ઘણા જણાને. દુષ્ટ ડોક્ટરો એટલે કે ડોક્ટરો પણ એવા હોય છે જે સ્વાસ્થ્ય લક્ષી હોય છે અને સ્વાસ્થ્ય માટે આપણને હાનિકારક વસ્તુઓ છોડવાનું કહેતા હોય છે. તો એના આગ્રહને કારણે આ સંકલ્પ કરવો પડે છે. પણ લેખક કહે છે કે અમરપટ્ટો લઈને કોણ આવ્યું છે, એટલે કે હંમેશા અમર કોણ રહેવાનું છે? ક્યારેક કોઈકને કોઈક તો મરવાનું જ છે ને. કોઈક વહેલો મરશે તો કોઈક પહેલો મળશે, તો ક્યારેક કોઈક વહેલો તો ક્યારેક કોઈ મોડો મરશે, પણ મરશે તો બધા જ. સિગારેટ પીનાર પણ મરશે અને સિગારેટ નહીં પીનાર પણ મરશે જ. તો કોણ ભાઈ લખાવીને લાવ્યું છે? સિગારેટના ધુમાડાથી જેમ આ સંકલ્પને પણ વેરાઈ જતા વાર નથી લાગતી. એટલે કહે છે કે સિગારેટના ધુમાડો કેવી રીતે વેરાઈ જાય છે, એ કેવો જલ્દીથી પસાર થઈ જાય છે, એવી જ રીતે આ સંકલ્પ પણ વેરાતા વાર લાગતી નથી, એટલે કે સંકલ્પ પણ જલ્દીથી તૂટી જાય છે. કેટલાકને વળી દરેક કામ નિયમિત થઈ જવાની ધૂન વળગે છે. કોઈકને એવું થાય કે હવે તો મારે બધા જ કામ નિયમિત કરવાના છે. આવી રીતે પણ એ કેટલા દિવસ હોય? નિયમિતતા દરેક કામમાં કેટલા દિવસ ચાલે? જ્યાં સૂરજ જેવો સૂરજ પણ વર્ષમાં અમુક મહિના રોજ થોડી સેકન્ડો મોડો ઉગે છે અને પછી પાછો અમુક મહિના આઈસ્ક્રીમ પાર્ટીમાં આવી પહોંચતા મિત્રોની જેમ રોજ થોડી સેકન્ડ વહેલો ઉગે છે. એટલે શું કહે છે કે ઉનાળો હોય ત્યારે સૂરજ શું થાય? મોડો ઉનાળામાં વહેલો ઉગી જાય ને શિયાળામાં મોડો ઉગે. તો આવી રીતે સૂરજ જેવો સૂરજ પણ વહેલો મોડો તો થાય જ છે. અમુક મહિના વહેલો તો અમુક મહિના મોડો ઉગે છે.
તો ત્યાં નિયમિત થવાની મહેચ્છા રાખનાર એટલે કે નિયમિત થવાની આવી ઈચ્છા રાખનાર પામર માનવી, પામર એટલે આવો નાનો મનુષ્ય વળી કોણ એવો છે કે જે સૂરજ કરતાં વધારે નિયમિત થવામાં માને છે? સૂરજ એ નિયમિત નથી થઈ શકતો, તો આપણે તો બિચારા કેવા નાનકડા માનવી છીએ, તો આપણાથી વળી કેમ નિયમિત થવાય? હા, કેટલાક મહાપુરુષો નિયમિત બની શક્યા છે ખરા, પણ એ લોકો નિયમિત છે એટલે મહાપુરુષ નથી થયા, પણ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. અહીંયા જુઓ, લેખક પણ પોતાનું તિક્કું કેવું લગાડે છે કે એ મહાપુરુષો નિયમિત હતા, પણ એ મહાપુરુષો નિયમિત હતા એટલે મહાપુરુષ નથી થયા, પણ એ મહાપુરુષ છે એટલે નિયમિત થઈ શક્યા છે. નિયમિત થવાથી મહાપુરુષ નથી થવાતું, આપણે મહાપુરુષ હોઈએ તો નિયમિત થવાય. એટલે આપણે મહાપુરુષ તો છીએ નહીં, એટલે નિયમિત તો આપણાથી થવાશે નહીં. આવી રીતે બહાનાઓ અને ફિલોસોફી તો દરેક વખતે હાજર જ હોય છે. ચાલો હજી આપણે આગળ જોઈએ. એક સંબંધીએ નવા વર્ષના દિવસે ક્રોધને જીતવાનો સંકલ્પ કરેલો. આમ તો એ વાતમાં ચીડાય ને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા, પણ બેસતા વર્ષના બીજે દિવસે સવારે તો આ સંકલ્પના સંતોષમાં મલકાતા મૂકી એમણે પત્નીને બૂમ મારી, અરે સાંભળે છે કે શું છે? અંદરથી શ્રીમતીએ જવાબ આપ્યો, હવે અહીં આવ તો ખરી, પણ છે શું? લ્યો કહો, શું કામ છે? જો, એમણે સ્મિતથી શોભતા મુખડે કહેવા લાગ્યો, ગઈકાલથી મેં નક્કી કર્યું છે કે કદી કોઈના શબ્દોથી અકળાવું નહીં, હોય દુનિયા છે કહીને હસી નાખવું. પત્ની કહે, ઠીક છે. પત્નીએ પાછા ફરતા જતાં કહ્યું, ઠીક છે. હવે અહીંયા વાત છે એક એવા સંબંધીની જેણે નવા વર્ષે કેવો સંકલ્પ કરે છે? ક્રોધને જીતવાનો, એટલે કે કોઈ વસ્તુમાં ક્રોધ કરવો નહીં. એનો સ્વભાવ કેવો હતો? નાની નાની વસ્તુમાં ચીડાઈ જાય અને પાન ખરતા પીડાય એવા સ્વભાવના હતા. એટલે પાન કેવો પીડાય ખરી જાય તરત જ, એવો એના ઉપર ક્રોધ કરીને તૂટી પડતા એવા સ્વભાવના હતા એ. પણ બેસતા વર્ષના બીજા દિવસે એણે આ સંકલ્પના સંતોષમાં મલકાતા પત્નીને બૂમ પાડે છે. એટલે કે હવે બેસતા વર્ષના બીજા દિવસે એણે આ સંકલ્પ નક્કી કર્યો કે પાડવાનો જ છે. એટલે બીજા દિવસે શું કરે છે? મલકાતા એટલે હસતા એ પોતાની પત્નીને બોલાવે છે, બૂમ પાડે છે. ક્યારે સાંભળે છે? એટલે એની પત્ની અંદરથી કહે છે કે હા, શું કામ છે? એટલે એના પતિદેવ કહે છે કે અહીંયા આવ તો ખરી, એટલે પણ છે શું? લ્યો કહો, શું કામ છે? એટલે એની પત્ની આવે છે ને પછી કહે છે કે હા બોલો, શું કામ છે? એટલે સ્મિતથી શોભતા મુખડે કહે છે, એટલે કે હસતા એના મુખડેથી એટલે એના મોઢાથી એની પત્નીને કહે છે કે મેં ગઈકાલથી એક નક્કી કર્યું છે કે કોઈના શબ્દોથી અકળાવું નહીં. એટલે કે કોઈ પણ કાંઈ પણ બોલે તો હું અકળાઈશ નહીં, હું ક્રોધ કરીશ નહીં, હું ગુસ્સો કરીશ નહીં, હોય દુનિયા એમ કહીને હસીને કાઢી નાખીશ. ગમે એવું મને કોઈ કહેશે કે ગમે કાંઈ કોઈ કરશે તો હું એનાથી અકળાઈશ નહીં, પણ શું બોલીશ મનમાં કે હોય દુનિયા એવી, એમ કહીને હસી નાખીશ. એટલે એની પત્ની કહે છે ઠીક છે, એમ કહીને પાછી જતી રહે છે એમ બોલીને. તને મારો આ સંકલ્પ ન ગમ્યો? એમણે પૂછ્યું. ગમ્યો, પણ પાડો ત્યારે ખરા. શું કહ્યું? એમણે સ્મિત વિલાયું. પાડો ત્યારે ખરા એટલે શું મારામાં એટલો નિયમ પાડવાની પણ તાકાત નથી? હશે તો જોઈશું ને. એટલે તું તારા મનમાં સમજે છે શું? હે, હું તે કહી અને ખલાસ. એનર્જી બગડ્યું, મિજાજ છટક્યો. એ તો આખી સોસાયટી ગજાવવા જતા હતા ત્યાં એમની શ્રીમતીએ યાદ કરાવ્યું કે એમનો સંકલ્પ એમણે ત્યાં જ તોડ્યો હતો. ત્યારે તે માંડ શાંત પડ્યા. જો હવે શું થાય છે એ ભાઈનું, તો એ ભાઈએ એની પત્નીને કહે છે કે મેં આજે સંકલ્પ કર્યો છે આજથી કે હવેથી હું કોઈ પકડાઈશ નહીં, કોઈ પણ કાંઈ પણ બોલે તો હું અકળાઈશ નહીં, હોય દુનિયા એમ કહીને હસીને કાઢી નાખીશ. પણ ત્યારે ને ત્યારે શું થાય છે? તો એની પત્ની એને કહે છે કે ઠીક છે એમ કહીને જતી રહે છે. એટલે એને મજા નથી આવતી. એટલે એની પત્નીને કહે છે કે તને મારો સંકલ્પ ન ગમ્યો? એટલે એ કહે છે કે ગમ્યો તો ખરો, પણ પાડો ત્યારે ખરા. એટલે એને વળી પાછું ગુસ્સો આવી જાય છે. એટલે એ કહે છે શું કહ્યું તે? એટલે એની સ્મિત હતું એ વેલાઈ ગયું, એટલે એનું સ્મિત છે એ જતું રહ્યું અને ગુસ્સો આવી ગયો. અને એ કહે છે કે પાડો એટલે ખરા એટલે શું?
મારામાં શું આ નિયમ પાળવાની તાકાત નથી? તને તારા મનમાં તું સમજે શું છે? તને એમ છે કે હું આ નિયમ નહીં પાડી શકું? તો એની પત્ની કહે છે, હશે તો જોઈશું ને, એટલે કે તમારામાં હિંમત હશે તો હું જોઈ લઈશ કે તમે પાડો છો કે નહીં. એટલે તું તારા મનમાં સમજે છે શું? હું તે કંઈ એમ કરી અને એટલા બધા ગુસ્સામાં આવી ગયા કે ખલાસ, બસ એન્જિન બગડ્યું. એટલે કે હવે એનો મિજાજ છટકી ગયો અને એટલો ગુસ્સો કરવા લાગ્યા અને આખી સોસાયટી ગજવવા લાગ્યા. હવે આખી સોસાયટી હજી ગજવવા ચાલુ કરી કે એના શ્રીમતી એટલે કે એના પત્ની એને યાદ કરાવ્યું કે અરે તમે હમણાં તો સંકલ્પ લીધો હતો ને તમે હમણાં એનો સંકલ્પ તોડી નાખ્યો છે તમારો. ત્યારે એને માંડ શાંત પડ્યા. એને યાદ આવ્યું કે સાચી વાત છે, મેં તો હમણાં જ સંકલ્પ કર્યો હતો કે હું કોઈ ઉપર ગુસ્સો નહીં કરું, હું કોઈ પકડાઈશ નહીં અને હું મારો નિયમ આ તોડી રહ્યો છું, મારો સંકલ્પ તોડી રહ્યો છું. એટલે માંડ શાંત થાય છે. આમ નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ. 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોર જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય અને અથવા તો શિયાળાની સવાર જગતના કોક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવી આપણો કબજો લઈ લે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે કે પછી ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનો એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એમ આત્મસુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષના આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. બેસતા વર્ષની બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જણાતા નથી. તે આ જ કારણે આવી રીતે અહીંયા લેખક સમજાવે છે કે આપણા જે નવા વર્ષના સંકલ્પો હોય છે એ કેવા હોય છે? તો કે વહેલી પરોઢનું ઝાકળ જેવા. અહીંયા ખૂબ સરસ રીતે સરખામણી કરી છે. વહેલી પરોઢનું ઝાકળ કેવું હોય? તો કે થોડી વાર માટે જ હોય, પછી તો એ સૂરજના કિરણોથી ઉડી જતું હોય છે. એવા જ નવા વર્ષના સંકલ્પો હોય છે કે થોડા દિવસ સંકલ્પો પાડવાની મજા આવે, શરૂઆતના 2, 4, 5 અઠવાડિયો 1 અઠવાડિયા 2 અઠવાડિયા, પણ પછી ઝાકળની જેમ એ ઉડી જતા હોય છે, એટલે વિસરાઈ જતા હોય છે. એવી જ રીતે 2 ઘડી સંતોષ આપી પાછું ઉડી જવાનું. વૈશાખની બપોર જેમ વંટોળિયા જાગીને પાછા સૂઈ જાય, એટલે કે વૈશાખ મહિનો હોય ત્યારે બપોરના વંટોળિયા આવે, એટલે કે ખૂબ જ જોરથી પવન આવે. પણ એ વંટોળિયા કેટલી વાર હોય? તો કે બસ 2, 3, 5 મિનિટ માટે જ હોય, પછી પાછા બેસી જાય. એવા જ આ નવા વર્ષના સંકલ્પો હોય છે. અથવા તો શિયાળાની સવારે જગતના કોક અગમ્ય ખૂણેથી એકાદ શરદીનું મોજું આવીને આપણો કબજો લઈ લે છે અને દિવસભર રડાવીને અંતે આવ્યું હતું એમ અનંતમાં ચાલ્યું જાય છે. એટલે હવે શિયાળા સાથે સરખામણી કરીએ છીએ કે શિયાળામાં જ્યારે કોક એવા અગમ્ય ખૂણેથી એટલે કે ક્યાંકથી એવું મોજું આવે છે શરદીનું ને આપણા ઉપર તરત જ કબજો કરી લે છે. એટલે કે જો આપણે શિયાળાની સવારના કાંઈક પહેરવાનું ભૂલી જઈએ, નાકમાં, કાનમાં અને શરીર ઉપર ઓઢવાનું ભૂલી જઈએ, તો ક્યાંક એવું મોજું આપણા પાસે આવે છે અને શરદી આપણા ઉપર કબજો કરી લે છે અને શરદી થઈ જાય છે અને જાણે આખો દિવસ પછી રડાવે છે. એટલે કે આંખમાંથી નાકમાંથી પાણી નીકળ્યા કરે છે અને પછી ચાલ્યું જાય છે. તો આવી રીતે ઉસ્તાદના જલસામાં કોઈ સંગીત બરાબર જામ્યું હોય ત્યારે ઊંઘનો એકાદ ઝોકું આપણને પાવન કરીને તબલાની પાછી એક જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય છે. એટલે કે આપણે અહીંયા કહીએ છીએ કે સંગીતમાં ઉસ્તાદના જલસામાં એટલે કે સંગીત જ્યારે એકદમ બરાબર જામ્યું હોય અને એમાં આપણને જો ઊંઘ આવતી હોય ને એમાં એકાદ ઊંઘનું ઝોકું આપણને આવી જાય અને એમાંય તબલાની એક થપાટ વાગે, વચમાં તબલાનો અવાજ આવે અને ત્યારે તરત જ આપણી ઊંઘ ઉડી જાય અને જબરદસ્ત થાપે આપણને ચમકાવીને ભાગી જાય. એટલે કે એ ઊંઘ તરત ભાગી જાય છે, તરત જ એ ઝોકું આપણને ઉડી જાય છે. એવી જ રીતે આ નવા
વર્ષના સંકલ્પો હોય છે. ખૂબ સારી રીતે એવા નવા અલગ અલગ વસ્તુ સાથે અહીંયા સરખામણી કરી છે લેખકે. એમ આત્મ સુધારણાના ઉત્સાહનું મોજું પણ દર બેસતા વર્ષે આવે છે. એવું જ આ આત્મ સુધારણાનું મોજું આવે છે દર વર્ષે. જેમ આ બધાની સરખામણી કરી અને આ જેમ બધી જ વસ્તુ આપણા જીવનમાં આવે છે પણ થોડા સમય માટે જ આવે છે, એવું જ આત્મ સુધારણાનું મોજું આવે છે દર બેસતા વર્ષે અને આવીને જતું રહે છે અને આવીને પાછું ઉડી જાય છે. વર્ષને આરંભે હોય છે એટલા ગીતા ભક્તો બીજા 11 મહિનામાં નથી હોતા. એટલે કહે છે કે ગીતા ભક્તોમાં પણ એવું હોય છે કે જ્યારે વર્ષના આરંભે ગીતા ભક્તો આવે છે, એટલે કે ગીતા પારાયણ કરે છે, 15મો અધ્યાય બોલે છે, બધું જ કરે છે, પણ પછી બીજા 11 મહિના તો કે કોઈ નથી હોતું. એટલા ગીતા ભક્તો જોવા મળતા નથી. એવી જ રીતે બેસતા વર્ષને બીજે અઠવાડિયે હોય છે એટલા સંયમીજનો બાકીના વર્ષભરમાં ક્યારેય જોવા જણાતા નથી. એટલે કે બેસતા વર્ષના બીજા અઠવાડિયામાં પણ આપણે જોઈએ તો ઘણા એવા સંયમીજનો જોવા મળે છે કે પોતાના સંકલ્પોને સંયમથી પાડી રહ્યા હોય છે, પરંતુ બાકીના વર્ષમાં પછી જોવા મળતા નથી. બાકીના વર્ષભરમાં એ જણાતા નથી. એટલે કે એના સંકલ્પો પણ ધીમે ધીમે તૂટતા જતા હોય છે. આવી રીતે આ જ કારણે એટલે કે કોઈ પણ સંકલ્પ વધારે ટકી શકતો નથી. આ બધા સંકલ્પો નવા વર્ષના કેવા હોય છે? મોજા જેવા હોય છે, જે થોડા સમય માટે જ હોય છે અને પાછા ઉડી જાય છે. એટલે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં ક્યારેક નિરાશાની પળોમાં મને થઈ આવે કે હવે તો કદી બેસતા વર્ષના સંકલ્પો કરવા જ નથી. પણ દુઃખ એ છે કે મારો આ સંકલ્પ પણ ટકતો નથી. ફરીથી બેસતું વર્ષ આવે છે અને હું સપના રચવા બેસી જાઉં છું. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખું છું. ક્યારેક સહેજ સુધરતો લાગું છું. ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. અચાનક ઝબકીને જાગી જાઉં છું. ફરીથી દ્રઢ નિશ્ચય બનું છું. પણ તે પૂર્ણ સંકલ્પને વિસરવા માટે જ. કાનમાં પેલો રોમારોલા મને કહ્યા કરે છે, સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા હોય છે ભાઈ. એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક પણ કાર્યનું તીર નિશાન ભણી ઉઠશે. પણ મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી મહેકી ઉઠ્યા હશે એવા દિવસની કલ્પનામાં હું નહીં પાડેલા સંકલ્પોની વ્યગ્રતા વિસરી જાઉં છું. હવે આમ લેખક શું કહે છે કે મારા ભાંગેલા સંકલ્પોનો વિચાર કરતાં એ નિરાશામાં જતા રહે છે, નિરાશ થઈ જાય છે. પરંતુ ફરી પાછા એને એમ થાય છે કે હવે તો મારે બેસતા વર્ષે સંકલ્પ કરવા જ નથી. પરંતુ હવે દુઃખી વસ્તુની વાતનું છે કે આ સંકલ્પ પણ લેખકનો ટકતો જ નથી. કારણ કે નવો વર્ષ પાછો બેસતો વર્ષ આવે એટલે નવા વરી પછી સપના સેવા માંડે, નવા સંકલ્પો કરી બેસે છે. એટલે કે આ સંકલ્પ પણ એનો ટકતો નથી કે હવેથી મારે કોઈ સંકલ્પ કરવો નથી. ઉત્સાહથી નવા સંકલ્પો કરી નાખે છે લેખક અને પછી ક્યારેક સહેજ સુધરતો લાગું છું. એટલે લેખક કહે છે પોતાની જાતને કે ક્યારેક મને એમ લાગે છે કે ના, મારામાં સુધારો આવી રહ્યો છે. તો ક્યારેક નાગલોકમાં જઈને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી જનાર રાજકુમારની જેમ હું અન્ય પ્રવૃત્તિની ધમાલમાં પેલા સંકલ્પો વિસરી જાઉં છું. એટલે કહે છે કે જાણે તો હું નાગલોકમાં પહોંચી ગયો હું અને પૃથ્વી પરની પ્રિયતમાને ભૂલી ગયું. એટલે કે પૃથ્વીવાસીઓને બધાને ભૂલી જવામાં માનતો હું એવી રીતે હું કરું છું રાજકુમારની જેમ, અને બીજી પ્રવૃત્તિની ધમાલમાં સંકલ્પોને પણ વિસરી જાઉં છું. એટલે કે હું એવી કોઈક અલગ જ પ્રવૃત્તિ કરવા લાગું છું કે બધી પ્રવૃત્તિને હું ભૂલી જાઉં છું. પહેલાં લીધેલા સંકલ્પોને પણ હું ભૂલી જાઉં છું અને અચાનક જ ઝબકી જાઉં છું અને ફરી પાછા દ્રઢ નિશ્ચય બની જાઉં છું. એટલે ફરી પાછા મને યાદ આવે છે કે મારા આ સંકલ્પો બાકી છે, ચાલો મારે એ સંકલ્પો પૂરા કરવા છે. પણ તે પૂર્ણ સંકલ્પને વિસરવા માટે જ. એટલે કે આ બધું તો હું કરું છું પણ બધા જ સંકલ્પો વિસરાતા જાય છે. અને જે નવા સંકલ્પો કરું છું એ શું જવાબદાર બતાવે છે, મારી કઈ ખામી બતાવે છે કે મારા પહેલાંના સંકલ્પો બધા વિસરવા માટે હું નવા સંકલ્પો લઈ રહ્યો છું.
કાનમાં પેલો રોમારોલા. રોમારોલા એ કોણ છે? તો કે ફ્રાન્સ જગત વિખ્યાત સર્જક અને ચિંતક છે. એનું કહેવું શું હતું? એ શું માનતા હતા ફ્રાન્સના એ ચિંતક એમ માનતા હતા કે સ્વપ્નો તો જીવનના ધનુષ્યની પણછ જેવા હોય છે. એટલે પણછ એટલે ધનુષ્યની જે પણછ હોય ને એને આપણે ખેંચીએ એટલે તીર છૂટે. એટલે એ એમ કહેતા હતા કે જો એ પણછ ખેંચાઈ હશે તો ક્યારેક ને ક્યારેક એમાંથી તીર છે એ કાર્યનું તીર એ જશે અને એ કાર્ય તમારું સફળ થઈ જશે. એ તીર છે એ નિશાન ભણી જશે, તમારું નિશાન બરાબર લાગી જશે. એટલે એ એવામાં માનતા હતા કે મને કાનમાં આવીને એમ ફ્રાન્સના જગત ચિંતક એ મને એમ કહે છે એટલે મારે સ્વપ્ન તો જોવા જ પડે, મારે સંકલ્પો તો લેવાના જ હોય. ક્યારેક ને ક્યારેક મારું આ તીર છે એ પણછમાંથી તીર જશે અને નિશાન ભણી જશે અને મારા બધા સંકલ્પોના રોપા ફૂલી ફાલી જશે. અને આવા ને આવા સ્વપ્નના દિવસની આવી કલ્પનામાં રાચતા એ બધા જ નહીં પાડેલા સંકલ્પો પણ વિસરાતા જતા લેખકના. દર વખતે નવા સંકલ્પો લેતા અને દર વખતે આવા કંઈક નવી કલ્પનાઓમાં રાચ્યા કરતા. તો આવી રીતે અહીંયા આ પાઠ અહીં પૂર્ણ થાય છે. ખૂબ જ સુંદર આ પાઠ હતો. આપણે જોયો નવા વર્ષના સંકલ્પો. બકુલ ત્રિપાઠી દ્વારા રચિત આ હાસ્ય નિબંધને આપણે ખૂબ સારી રીતે સમજ્યો. આશા કરું છું કે તમને આ પાઠ ખૂબ જ ગમ્યો હશે અને ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે. તો ચાલો હવે આ પાઠનું આજે આપણે હોમવર્ક નોંધી લઈએ. સૌથી પહેલાં હવે આપણે આ પાઠનું હોમવર્ક જોઈએ તો તમને શબ્દ સમજૂતી અને રૂઢિપ્રયોગ આપેલા લાસ્ટ પેજમાં. હવે આજે આપણે વાત કરીએ અભ્યાસની. અભ્યાસમાં તમે જોઈ શકો છો વિકલ્પવાળા પ્રશ્નો 4 આપેલા છે. તો તમારે વિકલ્પવાળા પ્રશ્નો 4 લખવાના છે. સાચો જ વિકલ્પ લખવાનો છે, બાકીના વિકલ્પો લખવાની જરૂર નથી. ત્યાર પછી ક્વેશ્ચન 2 છે, પ્રશ્નના જવાબ લખો તો એ પણ 5 લખવાના છે. ત્યાર પછી છે સ્વાધ્યાય. તો સ્વાધ્યાયમાં તમારા 4 ક્વેશ્ચન આપેલા છે. નીચેના પ્રશ્નના ઉત્તરો લખો. તો 4 પ્રશ્નો તમારે લખવાના છે. આ બધું અભ્યાસ અને સ્વાધ્યાય તમારી ગુજરાતીની બુકમાં જ લખવાનો છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 2 છે પાઠના આધારે નીચેના વિધાનો સમજાવો. નવા વર્ષના સંકલ્પો એટલે વહેલી પરોઢનું ઝાકળ અને વાતા ચીડાઉંને પાન ખરતા પીડાઉં એ વિધાનને સમજાવવાના છે. ત્યાર પછી ક્વેશ્ચન 3 છે નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય લખો. એટલે કે આત્મસુધારણા, અઠવાડિયું, જળજળિયા અને ઉચ્ચારણ. એટલે આત્મસુધારણા છે તો એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનો. જેમ કે એક ઉદાહરણ તરીકે અહીંયા બતાવું તો મારે આત્મસુધારણા કરવા માટે કોઈક એવો સુંદર સંકલ્પ લેવો પડશે. બરાબર, આવી રીતે તમે કોઈ પણ વાક્ય તમારી રીતે બનાવી શકશો. ત્યાર પછી ક્વેશ્ચન 4 છે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. રસ વગરનું તો નીરસ, પોતાની જાતને સુધારવી તે તો આત્મસુધારણા. એવી રીતે અહીંયા શબ્દ સમૂહ તમારે 5 લખવાના છે. ત્યાર પછી છે ક્વેશ્ચન 5 નીચેનામાંથી દ્વંદ્વ સમાસ ઓળખાવો અને નીચે લીટી દોરો. તો આ ક્વેશ્ચન 5 છે ને તમારે અત્યારે ખાલી ઉતારવાનો છે, તેમનો જવાબ તમારે લખવાના નથી. ક્વેશ્ચન 5ના જવાબ નથી લખવાના, માત્ર આ ક્વેશ્ચન 5 ઉતારી નાખવાનું છે. કારણ આપણે સમાસ સમજ્યા નથી. હું તમને સમાસનો એક ટોપિક છે, એક અલગથી એનો વિડીયો બનાવીને તમને સમજાવીશ સમાસ વિશે. પછી તમારે આ ક્વેશ્ચન પૂરો કરવાનો છે. એટલે અત્યારે તમારે ક્વેશ્ચન 5 ખાલી લખી રાખવાનો છે. પછી જ્યારે આપણો સમાસ એ ટોપિક સમજાઈ જાય ત્યારે તમારે આ ક્વેશ્ચનના જવાબ પણ લખી નાખવાના રહેશે. બરાબર, તો હવે તમારે આજના આ પિરિયડનું હોમવર્કમાં અભ્યાસના વિકલ્પવાળા પ્રશ્નો, સેકન્ડ ક્વેશ્ચન અને સ્વાધ્યાયના બધા જ પ્રશ્નો ગુજરાતીની નોટબુકમાં CWમાં એટલે ગુજરાતીની નોટબુકમાં તમારે સુંદર અક્ષરે લખી નાખવાના રહેશે. લખ્યા પછી તમારે તેમના ફોટો મને મોકલવાના રહેશે. બધાને જ ગુજરાતીની બુક પૂર્ણ કરવાની રહેશે. થેન્ક યુ.